श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो त्वाद्येनावधानेन कथयिष्ये शुभां कथाः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સર્વ કરતા ભજન કરવું તે અધિક છે ને તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતા ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. વાત 221. સાલો કથાના પ્રસંગની અંદર આજના દિવસે વાત નંબર 201. સ્વામી કે સર્વ કરતા ભજન કરવું અધિક છે, એના કરતા ભગવાનની સ્મૃતિ રાખવી અધિક, એના કરતા ધ્યાન કરવું એ પણ અધિક. બોલો, ચોથો સ્ટેપ આવે ને કેન્સલમાં, ચોથે સ્ટેપ પગી ગયો હોય પછી હાજુ ન થાય, એમાં ચોથો સ્ટેપ છે આ. પોતાના આત્માના વિશે ભગવાનની મૂર્તિ ધારી અને ભજન કરવું એ શ્રેષ્ઠ છે. સ્વામી કે કેટલાક કામ ઠેલે ત્યારે ભજન થાય, કેટલાક કામ ઠેલે તે પછી તો ધ્યાન થાય. બોલો, આપણે સંતો નદીને કાંઠે નાહી ધોઈ અને પછી ભગવાનનું ધ્યાન કરતા હતા, માથે ઓઢી. પરોક્ષ એક બાબો આવ્યો, શું કરે છે આ? તું ધ્યાન કરે, મારે કરવું. બેઠો, ઘડીક થયું ને મેરા સંકલ્પ બતાવો. ઓલું કામ કરવું, ઓલું કામ ઉઠો, એમ કેમ એ ગયો. બોલો, ધ્યાન કરવું કઈ રસ્તામાં નથી. ભગવાનની સાથે એકતા હોય. નંબર 2, ગુરુનો વડીલનો આશીર્વાદ હોય ને તો ધ્યાન થાય. જોયું? કેને સિદ્ધ કર્યું? શિવલાલે. બીજું અભયસિંહ, ધ્યાનને બતાવ્યું ને. શિવલાલને 1.5 પોરનું, અભયસિંહને 2 પોર એટલે 6 કલાક. શું જે કામ આવે ગમે હોય ને તો એ એમાં હાલે નહીં. જો સ્વામી બાપા વાત કરતા, સ્વામી કે સંતોષ વાત સાંભળી છે, સવારે 6 વાગે ઉઠે, દાંતણ કરે, એટલી વારમાં જે કાંઈ રાજ્યનું કામ હોય ને એ બધા પૂછી જાય. બસ પછી નાહી ધોઈ પૂજામાં બેસે એટલે પૂરું. 8 વાગે બેસવાનું, બપોરે 2 વાગે એનું ધ્યાન પૂરું થાય. જો અને આપણે તો 8 મિનિટ ધ્યાન કરવું ને તોય ન થાય. બોલો, શું રવિ ભગત મારું કહું, મેં વચનામાં શીખ્યો ને પછી ત્યાંથી જન્મ મૂકી દીધો. વચનામાં શીખ્યો ને તે પહેલાં કરતો, પણ શીખ્યો ને ત્યાંથી પછી છોડી દીધો. કારણ કે ઓલું બોલવાનું થાય એટલે ઓલું સહેજ તો ન થાય ને. તો સ્વામી કે અભયસિંહને 2 પોરનું ધ્યાન એ પણ ભગવાન અને આવા મોટા સાધુના આશીર્વાદ છે. એવું ને? જોયું? કોણ કહે છે?
ગુણાચંદ સ્વામી કહે ભગવાન અને આવા મોટા સાધુનો આશીર્વાદ દઉં. શું જે કામ હોય દોરો. કોર્ટમાં કેસ હાલતો હતો. 11:30 વાગે સંમત બજ્યો. બાપુ હાજર નહોતા. માણસ આવ્યો ઘીરે. બાપુ એ કે ભાઈ ધ્યાનમાં છે. કઈ ઉઠે કે 2 વાગ્યા. આને ગયો. મુનસબને કીધું કે ભાઈ એના ભક્તિમાં છે નહીં આવે. બીજો માણસ પાછો પહેલાં 50 રૂપિયાનો દંડ, પછી 100 રૂપિયાનો દંડ, પછી 150નો દંડ, 3 દંડ ભરી દીધા. ત્યાં સમય થઈ ગયો. પછી વાત કરી બાપુ આમ છે. પછી કપડાં પહેરી, માથે કાંઈ બાંધ્યું નહીં, પાઘડી બગલમાં મારી અને ગયા હાડી મૂકી. થોડો શ્વાસ ચડી ગયો. પણ ત્યાં જઈને ઊભા રહ્યા. પછી ઓલો થોડું મનસુખ ગરમ થઈ ગયો કે કેમ બાપુ આ. પછી કે જો સાંભળો, તમારી ચિઠ્ઠી મને મળી હતી પછી હું હજી માથે પાક બાંધો રોકાણો નથી. નથી મેં ખાધું, નથી મેં પાણી પીધું સવારનું. સવારનું કે હા. તો શું કરતા હતા? મારા ખુદાની બિંદગી કરતો હતો, યાદ કરતો હતો. હંમેશને માટે મારા ખુદા મને દર્શન આપે તે પછી મારી પૂજા પૂરી થાય. ક્યારે વહેલું થાય, ક્યારે મોડું થાય, આમ છે. પછી મુંજે આવક ઈશ્વરના ઘરના માણસ એને લખી નાખ્યું કોર્ટના કાયદામાં. કદાચ ભગવતસિંહ એનું કોઈ આવે નહીં કોર્ટમાં કાંઈ કેસ, અને આવે તો રાતના 8 વાગે ચલાવવાનો. કેટલા વાગે? 8 વાગે રાતે. આખો કાયદો કરી નાખ્યો એક હાટું થઈને. ક્યારે સ્વામી કહે ને શકલી ગિરનારની ટોચમાંથી બેઠી અને એમ કે ભગવાન અહીં મને પાણી પાવું ને તો મારે પીવું છે. આખું બ્રહ્માંડ બોડી અને શકલીને પાણી પાયું તો એક હાટું ત્યાં આખું બ્રહ્માંડ મારી નાખ્યા. એકલી શકલી મરી જાય તો શું વાંધો? નહીં, ભગવાને કરવું હતું અને શકલીને નિમિત્ત બનાવી. સમજ્યા? કરવું તો ભગવાને, પણ કપડે કહે અરે બાંધવું હોય તો શું આપણે કરીએ? સાળો કરીને કા એમ તો કાંઈ બોલાય ને સીધું. બાંધવાનું તાન થાય તો બીજું શું કરે? કાંઈક સાળો કરે પછી આગળ વધાય કા. એટલે પહેલી વાર શરૂ કરતા ભજન કરવું અધિક છે, સમજાય છે ને? તે પછી સ્મૃતિ અને તે પછી ધ્યાન કરવું. અને ચોથો સ્ટેપ છે હું ભગવાનનો ભક્ત છું. મારા આત્માને છે ભગવાન સ્વામિનારાયણ સદાય બિરાજમાન છે. હું અક્ષર મુક્ત છું. હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છું. હું વંથલી ગુરુકુળ જોગી પરિવારનો સભ્ય છું. આમ માની અને પછી સ્વામી કે ભગવાનની મૂર્તિ ધારી અને પછી ભજન કરવાનું. આત્માની અંદર પરમાત્માને ધારવાના. જો સહેલું છે અને કઠણ છે. સહેલું 1 નંબર કે ગુરુનો ભગવાનનો આશીર્વાદ હોય ને તો થઈ જાય, ન થાય એવું નથી. જો શિવલાલને 1.5 પોર 4.5 કલાક બેસીને 2 પોર 6 કલાક બોલો. જજમેન્ટ હું એવું ખબર પડી ને શું કહો દો બોલો શું કદમ શું આવ્યું? એ તો બરાબર. ભગવાન અને આવા મોટા સાધુના આશીર્વાદ છે. આ એનો જજમેન્ટ. શું કહો દો? ઓલા તો બધું કલમ નમ હોય ને, મુદ્દા ટાંકતા હોય. મુદ્દા ટાંકે તે પછી આનો જજમેન્ટ હોય. ભગવાન અને આવા મોટા સાધુના આશીર્વાદથી છે. હાલો. અને સર્વ કરતા
તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોય ને પછી ચોર આવીને લૂંટીને લઈ જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર્વ કરતા તો ભગવાન છે. વાત 202મી. એ આપણી હાથમાં છે, જાગવું એ આપણા હાથમાં નથી. જોયું? પણ છતાં આમ શું કીધું, ઊંઘમાં જવું હોય તો જવાય નહીં. બરાબર. ઘણા હોય તરફડિયા મારતા હોય, રાતના 2 વાગ્યા સુધી સમજે ગોથા મારે, નિંદર ન આવે. એનું કારણ ઊંઘ છે ને એ આશીર્વાદ છે. બીજી વસ્તુ તમારે પૈસા દેવા પડે, ઊંઘ ના દેવા પડે. બોલો વિદ્યાર્થી, ઊંઘના પૈસા દેવા પડે? બક્ષિસ આપણે ભગવાન આપી દો, પણ ક્યારેય ન મળે તો ક્યાંક આપણે ભગવાનની કે મા બાપને ગુરુ એને થોડી આજ્ઞા આપણી વિરુદ્ધ હાલતા હશું તો. સ્વામી કે હું કેને ના આવે, આત્માએ કર્મ કર્યું એને ગુણાત્મા સમયને આ વાત. આત્માએ કર્મ એટલે પોતાના મનથી, મન મોજી, બસ મનનું ધાર્યું કરવું એ આત્માએ કર્મ કહેવાય. એ સગુણપણું કહેવાય. બીજાની આજ્ઞામાં રહેવું એ નિર્ગુણપણું. સ્વામી બાપાએ સાક્ષર સંહિતામાં 5મા કિરણમાં લખ્યું. સગુણપણું નિર્ગુણપણું શું? સંત કહે અને મન કેમ કરવાનું. જો જોયું? પહેલાં સુકાદો આપ્યો અને પછી કેસર આવ્યો. જોયું? ખબર ને? પહેલાં સુકાદો આપી દીધો કેસનો, સાંભળ્યા પહેલાં, અને પછી કેસ ચલાવ્યો. સગુણપણું નિર્ગુણપણું શું એમ? સંત કેમ કરવું અને મન કેમ કરવું, આ બે. એટલે ઊંઘ એટલે નિંદ્રા. એક ઊંઘ એટલે ભગવાનની મૂર્તિમાં લીન થવા. અમદાવાદનું 3જું વસનાવત. અજ્ઞાની સુસુપતિમાં લીન થાય, ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય. એ એની ઊંઘ છે. ઓલો સુસુપતિમાં જાય ત્યારે શાંતિ થાય અને ભગવાનનો ભક્તો ભગવાનની મૂર્તિમાં લીન થાય છે. એટલે કે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ગયા પછી ઉઠવું હોય તો ઉઠાય નહીં. સવારે 7-8 થઈ જાય, કોઈક ઉઠાડે તો જય શ્રી કૃષ્ણ, શ્રી રામ, એકલો પીડ્યો હોય કોઈ હોય નહીં. ચોર આવીને મારીને લઈ જાય તોય પણ જગાય નહીં. એટલે ખબર પડી ને, ચોર એટલે અંતરશત્રુ, કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, દમ, ઈર્ષા, કપટ, આ બધા અંતરશત્રુ બધા ચોર. સમજ્યા ને? એ મારીને મહારાજે લખ્યું મધ્યના 55માં, સોનીને ત્યાં સોનું લઈ જાઉં, પછી એમાંથી પારતી કરીને સોનું કાઢી લે, રૂપિયું ભેળવી દે. એમ કામ ક્રોધ છે એ રૂપો ભેળવી ધર્મ જ્ઞાન રૂપી સોનું કાઢી લે છે. સદગુણ છે એને નાશ કરી નાખે અને દુર્ગુણ એને ઉત્પન્ન કરે. એટલે ખબર પડી ને, ઊંઘ એટલે ખબર પડી ને, બસ. નિંદ્રા એ ઊંઘ તો છે જ, એ શરીરને માટે છે. પણ ભગવાનનો ભક્ત છે એને ભગવાનની મૂર્તિમાં, બસ. મૂર્તિ એટલે કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન, 8 પ્રકારની ભક્તિ છે એ ભગવાનની મૂર્તિ. સમજ્યા? એટલે ગુણાત્મા સ્વામી કે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેહવાની. મૂર્તિ ખબર પડી ગઈ ને, ચિત્રમણ તો છે જ, પણ ભગવાનની આજ્ઞા એ પણ ભગવાનની મૂર્તિ છે. ગુણાત્મા સ્વામી કે અમે જે આજ્ઞા કરીએ એમાં ભગવાનની મૂર્તિ આપીએ. પણ કેને ખબર પડે? જેને જ્ઞાન હોય, પાછી વૃત્તિ હોય એ ખબર પડે ને. નમૂનો ગુણાત્મા સ્વામીને
વંથલી કલ્યાણ બાપાને પત્ર દેવા માટે બે સંતોને મોકલ્યા. સ્વામી કે અહીંયાથી જાઓ અને આવો ત્યાં સુધી ભજન કરજો. ત્યાંથી નીકળ્યા, વંથલી આવ્યા, રાંગના કાંગરા દેખાણે, ત્યાં ભગવાનની મૂર્તિ દેખાણી. કાગળ લઈને પાછા ગયા અને પાછા આવ્યા. બીજો નંબર, સ્વામી કે આ રસ્તે હાલીએ ત્યારે ભગવાનને સંત સાંભળે છે. રસ્તો કયો? આ જ્ઞાન ઉપાસના. આ સડક બાંધી નહીં, સમજાય છે ને? સ્વામી કે આ રસ્તે હાલીએ છીએ એટલે ખબર પડી, આ રસ્તે હાલીએ છીએ ત્યારે ભગવાનને સંત એ સાંભળે છે. એટલે આજ્ઞા અને ઉપાસના. આગળ વાત કરીને જે આજ્ઞા કરી એમાં ભગવાનની, બરાબર ને? અને વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી તેનું બળ ન જણાય, પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌ ભરીને પરાશર આદિક દિશાઓના જીતનારા ભાઈરે તેને પણ પરાભવ પમાડ્યા. તે વાસના જે લિંગ દેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજે તો સર્વે બારા બંધ કરી દીધા છે. તે જીવ શું કરે? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું છે. વાત 203. વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો. સમજ્યા? ફાંસલો ખબર ને? અહીંયા ફાંસલો કે ને કે ખબર ને, સૂલી પર ચડાવે ને ફાંસલીને મેળે પછી ગળામાં દોરી નાખી દે. એટલે વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે. એમાંથી જીવ નવરો થતો નથી. જો મોટા મોટા સૌભરી પરાશર એને પણ ધક્કા લાગ્યા છે. કારણ એને માટે આશીર્વાદ આપનાર વસ્તુ નહોતા. સ્વામી બાપાએ લખ્યું, સ્વામી કે આગળના ભક્ત એને બહુ દાખલો કર્યો. ફળ આણકો રહી ગયો અને દાખલો વધી ગયો. શા માટે? ફળ આપનાર કોઈ નહોતું. એના પર સ્વામી કહેતા, સ્વામી કે ધીરજ આખ્યાની અંદર રંતીદેવ રાજાનો કેટલો દાખલો, શું એને ફળ? છેવટ નિષ્કુળાન સ્વામી લખ્યું, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય દેવે દર્શન દીધા. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ એમાંથી કોઈએ દર્શન દીધા? સાંભળે છે ને? ઓલા 3 છે ઉત્પત્તિ કાળના ભગવાન છે અને આ 4 છે મોક્ષ કાળના. એટલે સ્વામી બાપા કે ઉત્પત્તિ કાળમાં મોક્ષ નહીં થાય, નહીં થાય, નહીં થાય. એ તો મોક્ષ કાળમાં જાઓ ત્યારે થાય. એટલે ખબર પડી ને? ઉત્પત્તિ કાળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરાચાર્ય આ 6. મોક્ષ કાળમાં બ્રહ્મા, ખબર પડી ને? વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ, નંદ નારાયણ, લક્ષ્મીનારાયણ. સ્વામી કે ઉત્પત્તિ કાળમાં મોક્ષ નહીં થાય એની હીરની ગાંઠ વાળી દેવાની. જોયું? એ તો મોક્ષ કાળમાં જો તો જ થાય. ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યો તેમાં સમાયારા. જોયું? જે રસ જેવો ભર્યો જે ઠાણે રે એમાંથી બીજું કેમ નીકળે? બોલો. જે આપણા હૃદયમાં જીવ ભૈરવમાં ભર્યું છે એ તો આવવાનું છે. ગુણાત્મા સ્વામી કે ને શું કીધું? બાપના હૈયામાં બાયડી છે, છોકરાને પરણાવે છે. સાધુના હૃદયમાં શું ભાઈ સંકેત? ભગવાન છે. એમ
વિષય રૂપી ફાંસલો જીવને ગળામાં નાખ્યો, સમજે ને? એમાંથી નવરો થતો નથી. જો મોટા મોટા પરાભવ પામ્યા, છતાંય મહારાજે વડતાલના પાંચમામાં લખ્યું એમ દેશકાળ લાગ્યા પણ મોક્ષના માર્ગમાં પીડ્યા નહીં, માટે દેશકાળ લાગ્યો ન કહેવાય, અને એમ ન કહીએ તેનું સમાધાન ન થાય. સમજાણું ને? વડતાલના પાંચનામાં લખ્યું. શિવ બ્રહ્મા પરાશર એને શું હતું પણ એમ કહીએ તો આનું સમાધાન ન થાય, માટે એનો બાપ સમર્થ છે, માટે એને તાર્યા કહેવાય, માટે એને પૈડા ન કહેવાય. પૈડો કોણ કહેવાય કે પાછો કોઈ ભગવાનનો રસ્તો હાથમાં આવે નહીં, સમજ્યા ને? લપસી ગયો ને એ ઊભો થાય, પણ પડી ગયો ને એ પાછું ઊભો ન થાય. લપસો ખબર પડી જાય ને? લપસવું એટલે હાલ તો લપટી જાય. એટલે ગુણાત્યાન સ્વામી લખ્યું અને મહારાજ લખ્યું, એ શિવ બ્રહ્મા સંગી પરાશર વિશ્વામિત્ર એને હું ગુણનો પુરુષ નહોતો, સ્વરૂપમાં હતા, અને માયાને તેરા ના કહેવાય, તેરા કહેવાય. પણ મહારાજ કે આનું સમાધાન આમ જ થાય એમ. જોયું ને? પીટો પાવરો આપ્યો, સમજે ને? એક વર્ષથી ન થાય, એક વાર ઠપકારી દીધું. ચાલો, છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે ને એ જ રહેવાનું છે. તે જેમ ચિંતામણી રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, ને ચિંતામણી ગઈ ને બીજું સર્વે ધન રહ્યું પણ કાંઈ રહ્યું નથી, તેમજ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. વાત 204. છેલ્લા પ્રકરણનું 13નું વચનામૃત. ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિક પણ છે. શાસ્ત્રમાં કેવું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સાર હોય તો એકાંતિકપણું કહેવાય. પણ મહારાજ કે આ દેહ છે પૂર્વ કર્મને આધીન, ક્યારે હાજો ક્યારે માંદો સ્વતંત્ર આતે હોય, ક્યારે વશ થઈ ગયા ઇન્દ્રિયો અંતઃકરણ, ક્યારે રોગ થયો, ત્યારે શાસ્ત્ર પ્રમાણે ન વર્તાય તો કેવી એકાંતિકપણું છે. મહારાજ કે એક ભગવાનની મોટાઈ જાણી હોય, પછી એને બીજા કોઈની મોટી નજર પામે નહીં. તમે આમ કહો છો, આમાં પરાધીન થાય ત્યારે શું કરવું એમ? એક ભગવાનની મોટાઈ જાણી પછી એને કોઈ મોટી નજરમાં આવે નહીં. મહારાજ કે મુક્તાનંદ સ્વામી સે ઠરાવ કર્યો હતો, તમે મને રામાનંદ સ્વામી દર્શન કરાવો પછી આપણે વનમાં જઈએ, આવશું ને હજી એવો નવો ઠરાવ થયો. જ્યારે તન મન ધન ભગવાન અર્પણ કર્યું ત્યારે ભગવાનની જે ઈચ્છા એ આપણું પ્રાપ્ત. એની ઈચ્છા હોય તો સુખ આવે દુઃખ જે આવે છે, પણ ભગવાનના ગમતા થકી આપણું મનનું ગમતું લેશ માત્ર નોખું રાખવું નથી. સમજાણું? આ દેહ એના રોગનારા પહેરનારા ભગવાન છે, ગમે એમ થવો. આવો ભક્ત છે, એના ધર્મ જ્ઞાન વૈરાગ, એની ભક્તિ, એની મિલકત, એનું ખેતર, એના બળદ, એનું પણ ભગવાન રક્ષણ કરે છે. જોયું? આના ઉપર સ્વામી બાપા વાત કરતા, સંતોએ કે વાત કરેલી, આમાં પણ કૃષ્ણ બામણી આવ્યું. દરરોજને માટે દિવાળી આવે અન્નકૂટના દર્શન વડતાલ જવાના. વહેલો હાર વરસાદ હોય આજની તારીખની ઘોડે તો બાજરો વહેલો પાકી જાય, મોડો પાકે.
એ સાલ ગુડો વરસાદ બાજરો બહુ સારો દિવાળી માથે. આપણા કરતાં આપણા દુશ્મનોને એની 10 ગણી નજર હોય. યાદ રાખજો. ક્યાં ગયો, શું કરે છે, આપણે ખબર ન હોય. સૌરને ખબર પડી ગઈ કે આ કરશન ભગત છે, દરરોજ વારા ફરતી વર્ષો વર્ષ વડતાલ જાય છે. આ સાલ બાજરો બહુ સારો છે. તપાસ કર્યા કે ક્યાં ગયા, તો કે ગઢડા ગયા છે. આ લોકો પડ્યા અને મંડ્યા લણમાં. તો મહારાજ ઘોડે ચડીને આવ્યા અને મંડ્યા હબોડવા, ફટાફટી. આ લુગડા મૂકી ભાગી ગયા. બીજો સ્વામી કે બળદ લીધો તો 7 દાંતાળો. બળદને 8 દાંત હોય કે 6 હોય. હાથ હોય ને તો ખોટવાળો કહેવાય. ભગતે જોઈને લીધો તો બરાબર છે કે. ગામના દુશ્મનને ખબર પડી, દરબારને વાત કરી. દરબાર કે હા, તમારા રાજ્ય પર ભાર છે કે શેનો? પેલો કરશન ભગત છે ને, બળદ 7 દાંતાળો છે ને, એ ખોટવાળો કહેવાય. એ મહારાજને માટે ભાર કહેવાય. એમ કે હા. પોલીસને મોકલ્યો. આવ્યા ભગત ગયું કે તમે બળદ લીધું કે હા? 7 દાંતો કે હા. કાં બેસી નાખ, કાં ગામ મૂકીને ગયો જા. ત્યાં તો તરત હોય ને બીજું ગરમ ભજીયા, ગરમ થતા ને ખાઈ જવાના કામ. સાંજે હોતા ભગવાને પ્રાર્થના કરી, ભગવાન કે આમ છે. ભગવાન કે જોયું તો કે હા. પછી મહારાજ દર્શન દીધા, ફાનસ લીધું, હાલ એની ઘોડમાં ગયા અને બળદનું ડાસું પકડ્યું, મોઢું આમ ખુલ્યું ગણે. કેટલા છે? 8. પાછા 3 વાર ગણાવ્યા. હવે હોઈ જાય સાનમનો. સવારે દરબારને કહેજે. એના માણસો વાત કરી, બાપુ 8 દાંત છે, હાથ નથી, મારી ભૂલ થઈ ગઈ. 8 છે કે હા? મોકલો તમે માણસને મોકલ્યા. 8 નીકળ્યા. બાપુ પાસે ગયા. બાપુને ખમકાવ્યા. કહેતા આવું કરો છો કે? કેટલા વાર શું છે, જેને ભગવાનનો આશરો હોય એના ધર્મ, જ્ઞાન, વૈરાગ, એનું ખેતર, એના બળદ, એની પણ ભગવાન રક્ષા કરે. સમજાણું ને? જ્યારે તન, મન ને ધન ભગવાનને અર્પણ કર્યું, ભગવાનની ઈચ્છા છે આપણું પ્રાપ્ત. ભગવાન ગમતા છે કે નોખું કાંઈ કરવું જ નથી. જો જેમ ભગવાનની મરજી, બસ તમારી ઈચ્છા એ અમારી પ્રાપ્તિ, એ અમારો મોક્ષ, એ અમારી અંતિમ યાત્રા. અંતિમ યાત્રા ખબર ને? બસ છેલ્લો શ્વાસ. તમારી જે ઈચ્છા એ અમારી મુક્તિ છે, એ અમારી પ્રાપ્તિ છે. અમારા માટે એ અમારું અક્ષરધામ છે. બસ વાત કરવી હેલી છે, જીવનમાં ઉતારી બહુ કઠણ છે. સમજ્યા ને? વાત કરવી હેલી છે, પણ જીવનમાં ઉતારવી ને બહુ કઠણ છે. એક વસ્તુ છે, જેવું ખાધું હોય એવો ઓટકાર આવે. સમજાય છે? અને પ્રશ્નનો જવાબ આપું છું. કોઈ કદાચ એમ કહે ને, એમ જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી બસ. દેહ છતાં મોક્ષ મનાઈ ગયો હોય, એના શબ્દ કેવા હોય? ભગવાન મળ્યા ત્યાંથી મારું કલ્યાણ થઈ ગયું છે. બસ. અને ઓલો ફાંફા કરતો સાંઈ બાપે લખ્યું, સ્વામી કે નિહળની પગથિયા હોય ત્યાંથી હેઠી પાછો આવે અને ઓલો અંદર વયો જાય. એક પગથિયું આવે, પગ શું કે હેઠો આવે. કે ભગવાને કોણ પામ્યું છે, કોણ જવાનું છે, આ બધા ફાફા મારતા હોય. ભગવાન મળ્યા અને આપણે આનંદ છે એ આપણે ખબર પડવું જોઈએ. બસ આપણા મનમાં, આપણા નેત્ર ઉપર આનંદ વર્તે. ચાલો. છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે,
જે 6 લક્ષણયુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. વાત 205મી. સરસ મજાની વાત થઈ. હા, નંબર ચડાવી કળશ. 6 લક્ષણયુક્ત સંત એની સેવા કરવાથી ભગવાનની સેવાનું ફળ મળે. એક લક્ષણ એ ભગવાને સદાય સાકાર સમજે, કોઈ દિવસ નિરાકાર સમજે નહીં. કોઈ વાત કરી હોય, કોઈ શાસ્ત્ર સાંભળ્યું હોય, કાંઈ આવે તો એમ કે એમાં કેમ કેમ કહેવું છે, મારી સમજણમાં આવતું નથી. જો કેમ કીધું છે, બોલો એનો અર્થ કેમ હશે એમ. ગમે વાત સાંભળે, ગમે એનો સંગ કરે. ભગવાનને સદાયને માટે સાકાર સમજે. પોતે કથા વાર્તા કરતા હોય, બીજા કરે રાજી થાય. કથા વાર્તા કરવામાં કોઈ સ્વભાવ અડો આવે તો એને છોડી દે. પોતા પાસે કોઈ વાલી વસ્તુ આવે તો ભગવાનને સંત એને માટે વાપરે. અને કોઈ અયોગ્ય સ્વભાવ ટળે એવું ન હોય તો ભગવાનને સંતનો આગ્રહ દેખે તો છોડી દેજો. અને ભગવાને સાકાર નિરાકાર સમજે જ નહીં. જો સલક્ષણયુક્ત સંત એની સેવા કરવાથી ભગવાનની સેવાનું ફળ મળે. બોલો, સાસા સંતના અંગય ધાણા રે જોઈ લેવા જીવડીએ, જેને મળવે માનું કલ્યાણ રે ને જોવા ઘડી. બસ એને યાદ કરવાના. બસ શાંતિ પમાડે એને સંત કહેવાય. સંતની વ્યાખ્યા આ સમજાણું. જીવ પ્રાણી માત્ર 3 તાપ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, આ 3ને છે જીવ પ્રાણીમાં તો બેડા જ કરતા હોય. એમાંથી આપણને શાંતિ આપે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને હરિએ. બોલો, વિદ્યાનું મૂળ પૂરું ન ભણાવે તો પંડ્યાનો માર સિદ્ધને ખાઈએ. રાજાની નોકરી કરો અને ભૂખ ન ભાંગે તો હું કામ કરી દઈ. એમ ગુણાત્મા સ્વામી કહેતા જે ભગવાનને સંતનો તમે આશરો કરો અને તમને જન્મ મરણ યમદૂત એને ભય ન ભાંગે તો શું કામનો. હંમેશને માટે નદી તર્યું હોય તો ગાય બળદ એનું પૂછડું પકડવાનું, મહેરબાની કરીને ઘેટાનું નહીં. સમજાણું ને. ગાય બળદનું પૂછડું પકડો ને તો વીએ જાય, પણ ઘેટાનું પૂછડું પકડો તો હા બોલો. એમ 30 લક્ષણયુક્ત સંત એની સેવા કરવાથી ભગવાનની સેવાનું ફળ મળે. અને એવા સંતનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય. અને આજ બહુધા એવા સંત સત્સંગમાં છે. જી આ ગુણાત્મા મજ જ મેં થયો બહુધા એક બે નહીં. જોયું ને, આ વિશાળ દ્રષ્ટિની કહેવાય. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.